મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, પોરબંદર કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર ક્રેશ થવાને લઈને આ મહત્વના સમાચાર છે। મહત્વની વાત એ છે કે જે હેલિકોપ્ટર ક્રેશનો બનાવ કાલે સામે આવ્યો હતો ત્યારે હેલિકોપ્ટર લેન્ડ થતી વખતે 3 લોકોના મૃત્યુ થયા હતા। કાલે કોસ્ટગાર્ડનું જે હેલિકોપ્ટર હતું તે ક્રેશ થયું હતું। બપોરના સમયે કોસ્ટગાર્ડના 3 જવાનોના મૃતદેહને જામનગર FSL ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યા છે। ફોરેન્સિક પીએમ બાદ મૃતદેહને પોરબંદર લઈ જવામાં આવશે। પોરબંદર કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર જે ક્રેશ થયું હતું કાલ રોજ બપોરે અને તે વખતે 3 લોકોના મૃત્યુ થયા હતા। ત્યારે અત્યારની જે અપડેટ છે, હેલિકોપ્ટર લેન્ડ થતી વખતે જ તે ક્રેશ થયું હતું અને 3ના મૃત્યુ થયા હતા। અત્યારે તેને પીએમ માટે જામનગર લઈ જવામાં આવશે। કોસ્ટગાર્ડના 3 જવાનો કે જેમના મૃતદેહને જામનગર FSL ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યા છે અને ફોરેન્સિક પીએમ બાદ મૃતદેહને પોરબંદર પાછા લાવવામાં આવશે। તો FSL દ્વારા સમગ્ર ઘટનાની તપાસ પણ હાથ ધરવામાં આવશે। અત્યારની જે અપડેટ છે તે પ્રમાણે જામનગર આ 3 કોસ્ટગાર્ડના જવાનોના મૃતદેહને લઈ જવામાં આવ્યા છે પીએમ માટે અને પીએમ પછી ફરી પોરબંદર આ મૃતદેહને લાવવામાં આવશે અને ત્યાર પછી તેમના પરિવારજનને સોંપવામાં આવશે। આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા અર્જુન જોડાયા છે। અર્જુન, શું વિગતો છે આ સમગ્ર મામલે? બિલકુલ માનસી, જે ગઈકાલે જે પોરબંદરમાં જે દુર્ઘટના બની જેમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતા જે 3 લોકોના જે મોત થયા હતા તે 3 લોકોના જે મૃતદેહોને છે તે જામનગર ફોરેન્સિક પીએમ અર્થે જે છે તે લાવવામાં આવ્યા છે। કોસ્ટગાર્ડના જે અધિકારી અને પોલીસ જે છે તે જામનગર જીજી હોસ્પિટલમાં મૃતદેહને જે છે તે લાવવામાં આવ્યા છે। ફોરેન્સિક પીએમ થઈ ગયા બાદ જે મૃતદેહોને જે છે તે પોરબંદર પરત જે છે તે લઈ જવામાં આવશે। જે બાદ 3 શહીદ જવાનો છે તે કોસ્ટગાર્ડના અધિકારીઓ છે તેમને અંતિમ સંસ્કાર જે છે તે કરવામાં આવશે। હાલ આ બનાવ બાદ જે કોસ્ટગાર્ડ જવાનો છે તેમાં ગમગીની જે છે તે સમજી છે। જે ભારતીય તટરક્ષક દળના જે 3 જે મૃત્યુ પામેલ જે જવાનો છે તેમના નામ છે, જે કમાન્ડર સૌરભ છે, ડેપ્યુટી કમાન્ડર SK યાદવ છે અને મનોજ પ્રધાન। જે આ દુર્ઘટનામાં જે છે તે 3 લોકો શહીદ થયા છે અને જામનગર જે તેમની મૃતદેહનો પીએમ થયા બાદ તમામ જે મૃતદેહો છે તે પોરબંદર અંતિમ સંસ્કાર માટે પરત લઈ જવામાં આવશે। અર્જુન, આભાર આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ।